સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના યુગલો વાગ્યા છે, ગણતરીના દિવસ બાકી છે ચૂંટણીને, ત્યારે તમામ પક્ષો સત્તાધારી પક્ષની ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા હોય ત્યારે વાત એવી છે કે જંબુસર નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીની બોડી દ્વારા કોઈ પણ પ્રકારના વિકાસના કાર્ય નહીં કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થતા ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક કાનમ એક્સપ્રેસ ન્યૂઝના વિશેષ અહેવાલમાં પોતાનું વિકાસના કાર્ય ગણાવ્યા છે. શું છે સમગ્ર અહેવાલ, નિહાળો આ વિશેષ અહેવાલમાં. 2021માં જ્યારે જંબુસર નગરપાલિકાની ચૂંટણીઓ થઈ અને જંબુસરના નગરજનોએ સ્પષ્ટ બહુમતી એટલે કે 16 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવ્યો. 2021 થી 2026 દરમિયાન જંબુસર નગરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતીવાળી જે બોર્ડ હતી એ બોર્ડે જંબુસર શહેરના વિકાસ માટે અનેક કામ કર્યા છે. ખાસ કરીને જંબુસરમાં જે વર્ષોથી સમસ્યા હતી અને એ સમસ્યા એટલે જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો રોડ. આ જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીના રોડને આરસીસી રોડ બનાવવામાં આવ્યો. લગભગ 6,61,93,000 રૂપિયાની ગ્રાન્ટ વાપરી અને ટંકારી ભાગોળથી એસટી ડેપોનો રોડ એ આરસીસી બનાવવામાં આવ્યો અને અત્યારે જંબુસરના નગરજનો આ રોડથી એકદમ ખુશ છે. અને એટલા જ માટે આ ભાજપને મત એ એસટી ડેપોથી ટંકારી ભાગોળના રોડ માટે ફરીથી આવનારા વર્ષોમાં આ જ રીતના વિકાસનું કામ જંબુસરમાં થાય એટલા માટે જ ભાજપને મત. આ ઉપરાંત જંબુસરમાં જ્યારે 2021ની ચૂંટણીઓ થઈ ત્યારે નગરજનોની એવી માંગ હતી કે જંબુસરમાં કોઈ ગાર્ડન નથી, કોઈ બાગ નથી. તો ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતીવાળી બોર્ડે જંબુસરમાં પિસાદ મહાદેવ ખાતે અમૃત યોજના હેઠળ 3,33,41,950 રૂપિયાના ખર્ચે વોકવે સાથે એક સરસ તળાવનું બ્યુટિફિકેશન કર્યું, ગાર્ડન બનાવ્યું ને ખાતમુહૂર્ત પણ આ બોર્ડે કર્યું અને ખાતમુહૂર્તની સાથે સાથે એનું લોકાર્પણ પણ આ બોર્ડે કર્યું. અને અત્યારે જંબુસરના નગરજનો આ પિસાદ મહાદેવ તળાવનું જે બ્યુટિફિકેશન છે, જે વોકવે છે, જે ગાર્ડન છે એનો પણ લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત આવો જ બીજો એક તળાવ, આવું જ બીજું એક બ્યુટિફિકેશન એ નીલકંઠ મહાદેવ ખાતે કરવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું. 4,16,53,000 રૂપિયાના ખર્ચે નીલકંઠ મહાદેવ પણ તળાવ ડેવલપ કરવું અને ગાર્ડન બનાવવાનું કામ અને એનું પણ ખાતમુહૂર્ત આ જ બોર્ડ દ્વારા કરવામાં આવેલું છે. આ ઉપરાંત જ્યારે આજથી 35 વર્ષ પહેલા જંબુસરની વસ્તી એ અંદાજે 20 કે 25,000 જેટલી હતી ત્યારે જંબુસરમાં ભૂગર્ભ ગટર યોજનાનું આયોજન થયું. ભૂગર્ભ ગટર યોજના બની. અત્યારે જંબુસરની વસ્તી જે છે અને એ વખતની વસ્તીમાં ઘણો ફેર હોવાને કારણે, વસ્તી વધવાને કારણે જૂની ગટર યોજના એ ધીરે ધીરે એ ખરાબ જતી હતી, ફેલ જતી હતી. ત્યારે જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજીના અથાગ પ્રયત્નોથી ગુજરાત સરકારે જંબુસર નગરપાલિકાને 32 કરોડના ખર્ચે નવી ભૂગર્ભ ગટર યોજના આપી અને એ ભૂગર્ભ ગટર યોજનાનું કામ પણ હાલમાં સમગ્ર જંબુસર શહેરમાં ચાલુ છે. આ ઉપરાંત જંબુસર નગરના સમગ્ર વિસ્તારમાં નવી પીવાના પાણીની પાઇપલાઇન એની કામગીરી પણ હાલમાં ચાલુ છે. આ ઉપરાંત એસટી ડેપોથી ટંકારી ભાગોળ જે વિસ્તાર છે ત્યાં સ્ટ્રીટ લાઇટનું કામ, જંબુસર ટંકારી ભાગોળથી એચડીએફસી સ્ટ્રીટ લાઇટનું કામ, જંબુસર ટંકારી ભાગોળથી પિસાદ મહાદેવ સુધી સ્ટ્રીટ લાઇટનું કામ, જંબુસર એસટી ડેપોથી પ્લાઝા હોટલ સુધીનું સ્ટ્રીટ લાઇટનું કામ એ પણ પૂર્ણ કરવામાં આવ્યું અને સમગ્ર જંબુસર એ સ્ટ્રીટ લાઇટથી ઝળહળી રહ્યું છે. અને બાકી રહેલું જંબુસર એસટી ડેપોથી ડીવાયએસપી ઓફિસ સુધીની સ્ટ્રીટ લાઇટનો વર્ક ઓર્ડર પણ આ બોર્ડ દ્વારા આપી દેવામાં આવેલો છે. આ ઉપરાંત જે ગંદકીની ફરિયાદો હતી, સફાઈની જે ફરિયાદો હતી એને ધ્યાનમાં રાખીને પણ આ 5 વર્ષમાં અમે જંબુસર નગરપાલિકાએ સફાઈ માટે એજન્સીની નિમણૂક કરી. ડોર ટુ ડોરની વ્યવસ્થા એ સુચારુ રૂપે ચાલે એટલે ડોર ટુ ડોર પણ
એજન્સીને સોંપવામાં આવ્યું. સફાઈની કામગીરી પણ એજન્ટ જંબુસરના જે મુખ્ય રસ્તાઓ છે, આપણો પ્રવેશ દ્વાર છે ટંકારી ભાગોળથી એસટી ડેપોનો રોડ, પ્લાઝા હોટલથી એસટી ડેપોનો રોડ, આ બધાની રોજે રોજ એ સફાઈ થાય એ કામગીરી પણ કરવામાં આવેલી છે. એટલે આવા અનેક કામોને ખાસ કરીને જંબુસર શહેરનું મુખ્ય સ્મશાન એટલે કહારી વાવ સ્મશાન, આ કહારી વાવ સ્મશાનની દયનીય પરિસ્થિતિ વર્ષોથી હતી. તેને સુધારવા માટે અંદાજે લગભગ 2 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી. એક સ્મશાનનું કામ પણ અત્યારે ચાલુ છે. એટલે આ બધા જ જે જનરલ પ્રશ્નો છે કે જે સીધા જંબુસરના વિકાસને સ્પર્શે છે, એવા પ્રશ્નોનું કામ આ 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની બોડીએ જંબુસર શહેરમાં કરેલા છે અને આને આધારે જ અમે પ્રજા સમક્ષ પણ જઈ રહ્યા છીએ. આ ઉપરાંત જંબુસરના જે વાહન ચાલકો છે, એ વાહન ચાલકોની વર્ષોથી સમસ્યા હતી કે જંબુસરમાં જેટલી પણ રેલવે ફાટકો છે, એ રેલવે ફાટકની આજુબાજુના વિસ્તારે સંપૂર્ણ બિસ્માર થઈ ગયેલા હતા. એ નવયુગ સ્કૂલ પાસે હોય અથવા તો સ્વામિનારાયણ સોસાયટી પાસે હોય કે ડીવાયએસપી ઓફિસ પાસે હોય અને જંબુસર એસટી ડેપો સર્કલ પાસેનો જે ખાડો હતો, તો આ તમામ જગ્યાએ 80 mm ના પેવર બ્લોક નાખી અને આ જે રહદારીઓ અને વાહન ચાલકોને જે નુકસાન થતું હતું વાહનનું, એ દૂર કરવાનો પણ અમે સંપૂર્ણ પ્રયત્ન કરેલ છે. વંદે માતરમ, ભારત માતા. આપણે હમણાં જ આપણા વિરેનભાઈએ જણાવ્યું કે 2021 થી 2026 સુધીમાં નગરપાલિકામાં સંપૂર્ણ સત્તાવાળી અનેકો કામ મૂક્યા. ડિસ્ક્રિપ્શન પણ હમણાં જ વિરેનભાઈ આપની સમક્ષ મૂક્યું. કેટલાક લોકો જે વિકાસને લઈને ભ્રમિત વાતો કરી રહ્યા હતા, એમના મોઢા પર આ એક જવાબ આપ્યો છે. અને આટલા બધા વિકાસના કામો જ્યારે થયા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ તરીકે હું સૌને અપીલ કરવા માંગુ છું કે આવો જ ફરી એક મોકો 2026 થી ફરી ભારતીય જનતા પાર્ટીને આપણા મત દ્વારા મળવાનો છે અને ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીની સત્તા ફરી શાસનમાં આવવાની છે. ત્યારે બાકી રહેલા ઘણા બધા કામો છે, એ બી આપણે પૂર્ણ કરવાના છે. ફરી એકવાર નમ્ર અપીલ છે કે આ રીતે ફરી તમારી સેવા કરવાનો અમને મોકો આપો અને આપનો કિંમતી અને પવિત્ર મત ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારને અપાવી વિજય બનાવી અને ફરી જંબુસર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એવી અભ્યર્થના. વંદે માતરમ, ભારત માતા.